સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરીની બહાર આપણે ગઈકાલે જોયું હતું કે પશુપાલકો દ્વારા જે ભાવફેર કરવામાં આવ્યો છે એ જ વાતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્યાંક એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે। પરંતુ અત્યારે હાલમાં પણ પશુપાલકોમાં એટલો જ રોષ જોવા મળી રહ્યો છે અને ક્યાંક હવે પશુપાલકોએ જે સાબર ડેરીના ચેરમેન છે એમની અંતિમ વિધિ પણ કરી છે। શું છે સમગ્ર વિષય, પશુપાલકોએ શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સાબર ડેરીની બહાર ગઈકાલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ કર્યો, એ બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને ખાસ કરીને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક પશુપાલકોની અંદર આજની તારીખમાં પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે। જો વિગતે વાત કરવામાં આવે કે સમગ્ર ઘટના શું છે, તો ખાસ કરીને જે અત્યારે હાલ પશુપાલકો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મોડાસાના એક ગામડાની અંદર પશુપાલકો દ્વારા સાબર ડેરી પ્રત્યેનો આક્રોશભર્યો વિરોધ જોવા મળ્યો છે। સાબર ડેરીના ચેરમેન છે શામળભાઈ પટેલની ઠાઠડી બનાવીને નારા લગાવીને અંતિમ યાત્રા કાઢીને તેમનો વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી પશુપાલકોને ભાવફેર નહીં મળે તો આગામી 12 દિવસોમાં 12માની વિધિ પણ કરીશું તેવા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગત દિવસે હિંમતનગર સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં ઈડર તાલુકાના જે ગામ છે તેમના અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે અને તેમના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે અને જે સાબર ડેરીના ચેરમેન છે તેમની ઠાઠડી કાઢીને તેમની અંતિમ વિધિ કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ પશુપાલકોની અંદર એટલો જ રોષ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો જે વિરોધ કરવામાં આવ્યો છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ। हाय रे साबर डेरी, हाय रे साबर डेरी, हाय रे करो। हाय रे साबर डेरी, सोमठ पटेल, हाय रे सोमठ पटेल, हाय रे सोमठ पटेल। પશુપાલકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। પશુપાલકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। અમારી માંગે પૂરી हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो। हाय रे साबर डेरी, हाय हाय, हाय रे सोमठ पटेल, हाय हाय डेरी, हाय हाय, हाय रे सोमठ वाला, हाय हाय। पशुपालक को न्याय आपो, न्याय आपो, हाय हाय सोमठ वाला, हाय हाय सोमठ वाला, हाय हाय। रोनी हो भाई रोनी, को जाता रे, को जाता रे।
એટલું જ નહીં, જે પશુપાલકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આજરોજ સીનાવાડ ખાતે તમામ સમાજના પશુપાલકો ભાઈઓ તથા બહેનો દ્વારા જે શામળભાઈ પટેલ ડેરીના ચેનલ છે તેમની કાકડી કાઢી અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ગત વર્ષ કરતાં આ વર્ષે જે ભાવ દૂધનો ઓછો આપવામાં આવે છે જે વધારવામાં નહીં આવે તો આગામી દિવસે તેમનું 12મું ભરવામાં પણ આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શામળભાઈ પટેલને સાબર ડેરીની રહેશે અને આ બાબતે યોગ્ય પગલાં જો નહીં લેવામાં આવે ભાવફેરના તો ઉગ્ર આંદોલન થશે. તેની પણ જવાબદારી સાબર ડેરી અને શામળભાઈ પટેલ રહેશે અને કાલે જે આંદોલનમાં પિંજવા ગામના જે અશોકભાઈ ચૌધરી શહીદી વહોરી છે તેમના પરિવારને પણ ન્યાય મળે અને એમના છોકરા અથવા છોકરીને સાબર ડેરીમાં નોકરી આપવામાં આવે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક પશુપાલકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે લોકોનું કહેવું છે કે દૂધની અંદર જે ભાવફેર કરવામાં આવ્યો છે તેને બદલવામાં આવે. જો કે આ ઘટનાને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યું છે. તે લોકોએ સીધા જ પ્રહાર ક્યાંક તંત્રના ઉપર કર્યા છે કે જો તે લોકોની વાત કદાચ શાંતિથી સાંભળી લેવામાં આવી હોત, કદાચ 2-4 લોકોને અંદર બોલાવીને જે સમગ્ર વિષય હતો, જે મુદ્દાને લઈને તે લોકો આવ્યા છે એના જ લઈને જે વાતચીત કરી નાખવામાં આવી હોત તો કદાચ એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો ન આવત. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.